સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં અનુભવાયા ભૂકંપના આંચકા। રિક્ટર સ્કેલ પર 3.8 મેગ્નિટ્યુડની નોંધાઈ તીવ્રતા। થરાદમાં જીવલેણ અકસ્માતોનો સિલસિલો યથાવત। ટ્રક નીચે આવી જતા 6 વર્ષના માસૂમનું ઘટના સ્થળ પર મોત। ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ પર થયેલા દબાણ આચરવાના આક્ષેપો। જો દબાણ હોય તો જાતે જ દૂર કરવાનો ઉપપ્રમુખે આપ્યો પડકાર। નેશનલ કક્ષાએ બોક્સિંગમાં પાલનપુરના કિશોરે મેળવ્યો ગોલ્ડ મેડલ। ગુજરાતમાંથી એકમાત્ર કિશોરે ગોલ્ડ મેડલ મેળવી વધાર્યું પાલનપુરનું ગૌરવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે સાંજે બનાસકાંઠા જિલ્લો ધ્રુજી ઉઠ્યો હતો અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। કારણ હતું ધરતીકંપનો આંચકો। આજે સાંજે 5:28 સમયે ધરતીકંપનો આ આંચકો નોંધાયો હતો। બનાસકાંઠા જિલ્લાની ધરા આજે સાંજે ધ્રુજી ઉઠી હતી। સાંજે 5:28 દાંતીવાડા સહિત આસપાસના વિસ્તારમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા। ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા। બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા ભૂકંપના આંચકા અને પાલનપુર સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલું ડેરી ગામ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ હતું અને ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 મેગ્નિટ્યુડ નોંધાઈ હતી। ભૂકંપનું કેન્દ્રબિંદુ જે ડેરી ગામ છે તે પાલનપુરથી ઉત્તર પશ્ચિમ દિશામાં 34 કિલોમીટરથી દૂર આવેલું હોવાનું જાણવા મળી રહ્યું છે અને જમીનમાં લગભગ 3.3 કિલોમીટર ઊંડે આ કેન્દ્રબિંદુ આવેલું છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભૂકંપના આંચકામાં કોઈ પણ પ્રકારનું નુકસાન કે જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા, પરંતુ ભૂકંપને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ધાનેરા તાલુકાની જાડી પ્રાથમિક શાળાના નવીન 7 ઓરડાને મળી સરકાર દ્વારા મંજૂરી મળતા આજે વિધિવત રીતે ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 2 વર્ષથી નવીન ઓરડા માંગ હતી અને આ અંગે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો અને અંતે બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ 7 નવીન ઓરડા મંજૂર થતા સમગ્ર જાડી ગામમાં ખુશી જોવા મળી રહી છે। ધાનેરા તાલુકામાં જાડી ગામ ખાતે આવેલ જાડી 2 પ્રાથમિક શાળામાં છેલ્લા 2 વર્ષથી ઓરડાની ઘટ હોવાને કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી હતી અને શાળા 2 પાળીમાં ચાલતી હોવાને કારણે બાળકોની ગેરહાજરી પણ વધુ રહેતી હતી, જેને લઈ સ્થાનિક ગ્રામજનોએ આક્રોશ સાથે સરકારમાં રજૂઆત કરી હતી। આ અંગેનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો। સ્થાનિક ગ્રામજનોની રજૂઆત અને મીડિયામાં આવેલ અહેવાલને લઈ આખરે ગુજરાત સરકારે જાડી 2 પ્રાથમિક શાળા માટે 7 ઓરડાઓને મંજૂરી આપી છે, જેને લઈ આજે જાડી 2 પ્રાથમિક શાળાના નવીન ઓરડા માટે મંદિરના મહંત મુનિરાજ નારણગીરીજી બાપુના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ ચૌધરી સાથે ગામના આગેવાનોએ હાજર રહી શિક્ષણના નવીન મંદિર માટે ખાતમુહૂર્ત કર્યું હતું। જાડી 2 પ્રાથમિક શાળામાં અંદાજિત 1 કરોડના ખર્ચે 3 માળમાં 7 ઓરડા મંજૂર કરી દેવામાં આવ્યા છે, જે કામ આગામી 6 માસમાં પૂર્ણ થશે
ગામના જાગૃત નાગરિક હરનાથભાઈએ બીકે ન્યૂઝ ચેનલની કામગીરીની પ્રશંસા સાથે સહકારનો આભાર માન્યો છે. નવીન શાળા અને નવીન ઓરડાથી બાળકોને શિક્ષણ બાબતે હવે સરળતા રહેશે. ધાનેરા તાલુકાની જાડી પ્રાથમિક શાળા છેલ્લા 2 વર્ષથી એનું કામ અટકેલું હતું, જેની રજૂઆત મીડિયા દ્વારા કરવામાં આવી અને એમાં બી ખાસ કરીને બીકે ન્યૂઝે આનો અહેવાલ 2-3 વખત રજૂ કર્યો. તેના કારણે સરકારે નોટ લઈ અને આ અમારી જે માગણી હતી ગ્રામજનોની ઓરડાઓ નહોતા એ આ 7 ઓરડાઓની મંજૂરી આપી અને એનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. એનો અમને આનંદ છે અને આ બાબતે માન્ય મંત્રી શ્રી અરજીવનભાઈ સાહેબે રૂબરૂ શિક્ષણ મંત્રીને મળીને પણ રજૂઆત કરી હતી. તો એમનો પણ ખૂબ આભાર અને સંવેદનશીલ સરકારે બાળકો અને ગ્રામજનોની વાતને ધ્યાનમાં લીધી છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે મારે એક વાત એ કરવી છે કે કોઈ પણ સમસ્યા હોય એની આપણે રજૂઆત કરીએ તો ચોક્કસ એનું નિરાકરણ આવે જ છે. અમે બીકે ન્યૂઝના માધ્યમથી આની રજૂઆત કરી, એના કારણે અમારું સોલ્યુશન આવ્યું છે. તો કોઈ પણ તાલુકાના પ્રશ્નો હોય તો ચોક્કસ તમે રજૂઆત કરો, ડર્યા વગર એનું નિરાકરણ 100% આવશે. તો આ પ્રસંગે આજના તબક્કે મારે એટલું કહેવું છે કે માન્ય શિક્ષણ મંત્રી અને સંવેદનશીલ સરકારનો ખૂબ ખૂબ આભાર. અને માન્ય મંત્રી શ્રી અરજીવનભાઈ સાહેબ આપે પણ જઈ અને રૂબરૂ તે તકલીફથી કામ કરાવી આપ્યું, એનો આપનો પણ આભાર. જય હિન્દ, જય ભારત. દાંતીવાડા તાલુકાના કેમિસ્ટસ એન્ડ ડ્રગિસ્ટસ એસોસિએશનની આજે વાર્ષિક મીટિંગ યોજાઈ હતી, જેમાં નવીન વર્ષના પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ હાજર રહેલ તમામ સભ્યોએ ચૂંટણી કરવાની અનિચ્છા દર્શાવતા અને કોઈએ ઉમેદવારી ન કરતા નવીન ટર્મ માટે સર્વાનુમતે પ્રમુખ તરીકે વિક્રમભાઈ પરમાર, ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરી, મહામંત્રી તારાચંદભાઈ ઠક્કર, મંત્રી પ્રવીણભાઈ સોલંકીની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ પદે નિમણૂક થયેલા વિક્રમ પરમારે સંગઠનના હિતમાં હકારાત્મક અભિગમ સાથે તમામ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે સુખદ નિરાકરણ લાવવાનું જણાવ્યું હતું. આજ સુધી જે રીતે સંગઠનમાં સતત પ્રગતિ થઈ રહી છે તેમાં વધુ વેગ મળશે તેવો વિશ્વાસ પણ અંતમાં વ્યક્ત કર્યો હતો. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું થરાદમાં જીવલેણ અકસ્માતોનો સિલસિલો યથાવત. ટ્રક નીચે આવી જતા 6 વર્ષના માસૂમનું ઘટના સ્થળ પર મોત. ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ પર થયેલા દબાણ આચરવાના આક્ષેપો. જો દબાણ હોય તો જાતે જ દૂર કરવાનો ઉપપ્રમુખે આપ્યો પડકાર. નેશનલ કક્ષાએ બોક્સિંગમાં પાલનપુરના કિશોરે મેળવ્યો ગોલ્ડ મેડલ. ગુજરાતમાંથી એકમાત્ર કિશોરે ગોલ્ડ મેડલ મેળવી વધાર્યું પાલનપુરનું ગૌરવ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439.
વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે થરાદ તાલુકાના મિયાલ ગામ નજીક ટ્રકની ટક્કરથી 6 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના હજુ ભૂલાઈ નથી. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટનામાં 6 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે. થરાદ તાલુકાના મિયાલ ગામ નજીક રોડ ઉપરથી એક શ્રમજીવી પરિવાર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે આ પરિવારને હડફેટમાં લેતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં શ્રમજીવી પરિવારના 6 વર્ષીય બાળક પરથી ટ્રકનું ટાયર ફરી વળતા બાળકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય લોકોએ ઈજાઓ પહોંચી હતી. ઘટના બન્યા બાદ અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદ રેફલર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા શહેરમાં આવેલી મણિભદ્ર સોસાયટીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મણિભદ્ર સોસાયટીમાં એક મહિલાનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. સોનલબેન અરવિંદભાઈ સાધુ નામની આ મહિલા હીટર બંધ કરવા જતાં વીજવાયરના સંપર્કમાં આવી જતા કરંટ લાગ્યો હતો અને વીજ પ્રવાહ ભારે હોવાના લીધે મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટના બનતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ આચરવામાં આવ્યું હોવાના આરોપ સાથેની અરજી ડીસાના નાગરિક દ્વારા સ્થાનિક ચીફ ઓફિસરને કરવામાં આવી છે. જ્યારે આ બાબતે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખનો સંપર્ક કરતા તેમણે આ તમામ આરોપોને બેબુનિયાદ જણાવીને પડકાર ફેંક્યો છે કે જો તેમના દ્વારા દબાણ આચરવામાં આવ્યું હોવાનું સાબિત થશે તો જાતે જ દબાણ દૂર કરી દેશે. ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ અને વોર્ડ નંબર 2ના સદસ્ય શૈલેષભાઈ રાયગોર પર દબાણ આચરવામાં આવ્યું હોવાના લેખિતમાં આરોપ ડીસાના અંબિકાનગર ખાતે રહેલા પરેશકુમાર ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યા છે અને પરેશકુમાર ત્રિવેદી દ્વારા શૈલેષભાઈ દ્વારા આચરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે ચીફ ઓફિસરને પણ લેખિતમાં અરજી કરવામાં આવી છે. અરજદારના જણાવ્યા અનુસાર ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર દ્વારા નવજીવન સોસાયટીમાં આવેલા રેવન્યુ સર્વે નંબર 106 સીટ નંબર 23માં આ દબાણ આચરવામાં આવ્યું હોવાની લેખિતમાં ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી આ દબાણો દૂર કરવાની માંગ પણ કરવામાં આવી છે. ત્યારે પાલિકાના ઉપપ્રમુખ પર થયેલા આ આરોપને લઈ અમારી ટીમે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરનો સંપર્ક કર્યો હતો. ત્યારે શૈલેષભાઈ રાયગોર દ્વારા જણાવવામાં આવ્યું હતું લગભગ 15 વર્ષ પહેલા તેમના મકાનનો કેટલોક ભાગ દબાણમાં હતો અને તે ભાગને પાલિકા દ્વારા પહેલેથી જ દૂર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ પાલિકા દ્વારા તેમણે દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવતા તેઓએ પાલિકા કચેરીમાં તમામ આધાર પુરાવાઓ પણ રજૂ કરી દીધા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત શૈલેષભાઈ રાયગોર દ્વારા આ અરજીઓ સામે પડકાર ફેંકતા જણાવ્યું છે કે જો તેમનું મકાન દબાણમાં હોય તો તેઓ જાતે જ આ દબાણ દૂર કરી દેશે. જે હું નવજીવન સોસાયટીમાં રહું છું, જે મારું મકાન છે એને મેં 2004માં 3 માળની મંજૂરી લીધેલી છે, પરંતુ ડીસામાં જે વિઘ્ન સંતોષી છે, જે પોતાનો રોટલો શેકવા માગી રહ્યા છે, એવા પાયા વિહોણા જેમને પાસે કોઈ આધાર નથી અને ખોટા આક્ષેપો કરે છે. જે પરેશકુમાર ત્રિવેદી છે, જેને હું ઓળખતો પણ નથી, જે અમારા છે વોર્ડ નંબર 2માં રહેતા પણ નથી અને એમને નાનામે પોતાના કોઈ અંગસ્વાદ માટે કરી અને અરજી કરેલી છે અને જે તે વખતે આરોપ લાગ્યા હતા. મેં મારા નકશા, બાંધકામની મંજૂરી બધું જ નગરપાલિકાના રેકોર્ડમાં આપી દીધેલું છે. ક્યાંય પણ મારું દબાણ હોય તો હું તોડવા તૈયાર છું. આ જે વાત છે આ પાયા વિહોણો છે, ખોટી છે અને પોતાના રોટલા શેકવા માટે આ આક્ષેપો કરી રહ્યા છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. થરાદમાં જીવલેણ અકસ્માતોનો સિલસિલો યથાવત. ટ્રક નીચે આવી જતા 6 વર્ષના માસૂમનું ઘટના સ્થળ પર મોત. ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ પર થયેલા દબાણ આચરવાના આક્ષેપો. જો દબાણ હોય તો જાતે જ દૂર કરવાનો ઉપપ્રમુખે આપ્યો પડકાર.
નેશનલ કક્ષાએ બોક્સિંગમાં પાલનપુરના કિશોરે મેળવ્યો ગોલ્ડ મેડલ. ગુજરાતમાંથી એકમાત્ર કિશોરે ગોલ્ડ મેડલ મેળવી વધાર્યું પાલનપુરનું ગૌરવ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુરના 17 વર્ષના કિશોરે મોબાઈલમાં બોક્સિંગ રીલ્સ જોતા બોક્સિંગમાં રસ જાગ્યો અને 2 મહિના જીમમાં જઈને પ્રેક્ટિસ કર્યા બાદ નેશનલ બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લીધો અને ગુજરાતમાંથી એકમાત્ર ગોલ્ડ મેડલ મેળવી પાલનપુરનું ગૌરવ વધાર્યું છે. જિલ્લા મથક પાલનપુરમાં આકેશન ફાટક નજીક આવેલા દેવરસિંહ બંગલોમાં રહેતા ગણપતલાલ પુરોહિતના પુત્ર વિષ્ણુ ડિપ્લોમામાં અભ્યાસ કરે છે, જેણે ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે ઇન્ડિયન ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં બોક્સિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગુજરાતમાંથી એકમાત્ર પાલનપુરના કિશોરે ગોલ્ડ મેડલ મેળવી પાલનપુરનું ગૌરવ વધાર્યું છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે ઇન્ડિયા ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ખાતે નેશનલ ચેમ્પિયનશિપ 2025 યોજાઈ હતી, જેમાં બોક્સિંગમાં ગુજરાતમાંથી એકમાત્ર પાલનપુરના 17 વર્ષના વિષ્ણુ ગણપતકુમાર પુરોહિતે ભાગ લીધો હતો. આ કિશોરે 3 રાજ્યો સામે ફાઇટ કરી હતી, જેમાં યુપીના બોક્સરને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મારું નામ પુરોહિત વિષ્ણુ ગણપતભાઈ છે. હું પાલનપુરનો વતની છું અને હમણાં જ મેં IGSFI નેશનલ ગેમમાં બોક્સિંગમાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ ગુજરાત તરફથી ગયો હતો અને ગોલ્ડ મેડલ લઈને આવ્યો હતો. અને ત્યાં આગળ ગુજરાત તરફથી હું એકલો જ ગયો હતો બોક્સિંગમાં અને ત્યાં આગળ મારી 3 ફાઇટ થઈ, જેમાં ફર્સ્ટ ફાઇટ હતી પંજાબ જોડે, સેકન્ડ હરિયાણા જોડે અને થર્ડ હતી યુપી જોડે. અને યુપી લગભગ બહુ વર્ષોથી જીતતું આવતું હતું બોક્સિંગમાં અને એ યુપીવાળા પિયુષ ચૌધરીને મેં હરાવી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને ગોલ્ડ મેડલ લઈને આવ્યો છું. અને તે બાદ આ બધું બોક્સિંગમાં રુચિ પડવાનું કારણ મારું એ હતું કે હું એકવાર મોબાઈલ જોતો હતો અને મોબાઈલમાં રીલ્સ સ્ક્રોલ કરતાં મને બોક્સિંગના વિડીયો મેં જોયા. એ બોક્સિંગના વિડીયો જોઈને મને થોડી રુચિ ચડી તો મેં મારા પપ્પાને કીધું. મારા પપ્પા કે કોઈ વાંધો નહીં, તને ઇન્ટરેસ્ટ હોય તો જા. તો મેં કીધું સારું. તો મેં એ બદલ પછી એની પ્રેક્ટિસ કરવા માટે જીમ જોઈન કર્યું. જીમમાં થોડા મહિના પ્રેક્ટિસ કરી મેં 4-4, 2-2, સવારે 2, સાંજે 2 એવી રીતના પ્રેક્ટિસ કરતો. અને પછી ફરી એકવાર રીલ્સ સ્ક્રોલ કરતો હતો અને એક આ IGSFI નેશનલનું ટ્રાયલ આપવાનું હતું. એ રીલાઈ એમનો સંપર્ક નંબર હતો, તો મેં ત્યાં આગળ કોલ કર્યો. એમને પૂછ્યું કે હું શું આમાં પાર્ટિસિપેટ થઈ શકું છું?
તો એમણે કીધું કોઈ વાંધો નહીં, પાર્ટિસિપેટ તમે થઈ શકો છો, પણ ટ્રાયલ આપવું પડશે. તો મેં ટ્રાયલ આપ્યું, એમાં પણ મારો ફર્સ્ટ ટ્રાય હતો, તો મેં એમાં બી સિલેક્ટ થઈ ગયો. અને નેશનલ ગેમમાં જ્યારે થઈ હમણાં 9 ફેબ્રુઆરીના, તો એમાં પણ મેં ગોલ્ડ મેડલ ફર્સ્ટ ટ્રાયમાં નીકાળ્યો છે ગુજરાત માટે. હવે ઇન્ટરનેશનલ નેપાળમાં છે 1-1.5 મહિના સુધી. આજના યુવાનો માટે મોટાભાગે મોબાઈલનો સદુપયોગ કરવાને બદલે દુરુપયોગ વધુ કરતા હોય છે. ત્યારે પાલનપુરના વિષ્ણુ પુરોહિતને મોબાઈલમાં રીલ્સ જોતા જોતા બોક્સિંગમાં રુચિ જાગી હતી. બાદમાં તેણે જીમમાં જઈ પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું અને પ્રથમ ટ્રાયલમાં જ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ હવે ઇન્ટરનેશનલ કક્ષાએ તે નેપાળ રમવા જશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં અનુભવાયા ભૂકંપના આંચકા. રિક્ટર સ્કેલ પર 3.8 મેગ્નિટ્યુડની નોંધાઈ તીવ્રતા. થરાદમાં જીવલેણ અકસ્માતોનો સિલસિલો યથાવત. ટ્રક નીચે આવી જતા 6 વર્ષના માસૂમનું ઘટના સ્થળ પર મોત. ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ પર થયેલા દબાણ આચરવાના આક્ષેપો. જો દબાણ હોય તો જાતે જ દૂર કરવાનો ઉપપ્રમુખે આપ્યો પડકાર. નેશનલ કક્ષાએ બોક્સિંગમાં પાલનપુરના કિશોરે મેળવ્યો ગોલ્ડ મેડલ. ગુજરાતમાંથી એકમાત્ર કિશોરે ગોલ્ડ મેડલ મેળવી વધાર્યું પાલનપુરનું ગૌરવ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.